પણ દીપા તારે એને એવો લાફો ના તોડાય. અરે ચમ ના તોડાય? તારી બે ઇજ્જતી કરતો હતો. ચાર મોણા વચ્ચે તને આવી રીતના સંભળાઈ જાય, તારી આબરૂ લેતો હોય તો મારાથી થોડું સહન થાય વાત કરે. એ તો એક લાફો માર્યો, બે કોણનો પટ્ટો તોડી નાખો. પડી લઈ લે. પડી ગયું, જવા દે ને. અલ્યા તું 10 રૂપિયાનું કુરકુરિયું મંગાવ્યું, તારી મહેનતના પૈસાનું વસ્તુ પડી જાય તો થોડું માટીવાળું જવા દેવાનું હોય. ખંચેરીને લઈને ખાઈ જા ભાઈ, ના જતું કરે આ રીતે. ખબર પડે હતા ને? એવાય કોઈ નહીં મોટા આપણે કરોડપતિઓ વાત કરે. સારું સારું. હા તો પછી યાર ભાઈ હવે ઉતરાયણ પટી જઈ, કમૂર્તો પટી ગયો, હવે લગ્ન સિઝન ચાલુ થશે. હો હા વાત સાચી છે. એટલે કરશનભાઈ બોલો ઘેર ભાઈ. જ આવતો હતો. ચમ? આ ભત્રીજાનો લગન તે પત્રિકા આપવા સરસ સરસ. આવશો ને? અલ્યા શું આવશે? અલ્યા કરશનભાઈ છોડતા જી લે. લગનમાં તો તને ખાવા પીવાનું કેવું હોય દૂધ પાડા. અલ્યા કરશનભાઈ ના મેલે લે એવું ખાવાનું. હમણાં કુરકુરીઓ ખાતા હતા અમે 2 જણા, તો ખાલી કુરકુરીઓ એક આવડો ટુકડો પડી ગયો. આવડો ટુકડો હવે આવે છે એટલો 5 પૈસાનો ટુકડો, બરાબર? એ પડી ગયો તો માટીવાળો થયો તો લઈ અને ખાઈ ગયા. હવે એવું કુરકુરિયું ના છોડે એ મોણા લગનનું ખાવાનું છોડે લે. કેવી વાત કરો જગાભાઈ તમે. આવી જાઓ, હો ટેન્શન ના લ્યો. હા સારું વેળો. હા સુનિલભાઈ હવે આ રીતે નવરા રખડીએ ને ના ચાલે, આપણે કોઈક કોમ ધંધો કરવો પડશે. હો કરવો જ પડે ને. હા કોમ ધંધો મેં સાઈડ પર પેલા હેડ નાસ્તો કરીએ, ભૂખ લાગી છે. એવું હો? આ તો નાસ્તો કરી લઈએ. હેડો તે હડો હડે કરશન. કરશન તો આવશે જ, કહીને કહેવાનું થોડું હોય. એટલે તમે તો કોઈ ભૂખ લાગી નહીં. ભૂખડો તો 1 નંબરનો કરશન. હા હમણાં અમે હોય બેહા હતા તે કુરકુરિયું ખાતો હતો. 10 રૂપિયાનું કુરકુરિયું હાથમાં પડી ગયો ટુકડો એક ખાલી. તો નેતાથી માટીવાળો ઉઠાઈ અને ખાઈ ગયો. બોલો આવો ભૂખડો માણસ તો જોયો તમે? હા તાણ અરે એ તો લેડો ખાવશે તો ખાવા. અરે તમે કહી આવો, મારે કુરકુરે ખાધું એટલે ભૂખ મરી જઈ. બાકી ભૂખડો માણસ તો જબર. આ તો ખાઈ જાય, તો ના પાડે નાસ્તો કોઈ ના હવે ના. તો કોઈ નહીં તારે. જો હોભળો હવે મારી વાત ધ્યાનથી. તમારું ઠેકોણું હવે પડી જશે, તમે હવે વઢા નહીં રહ્યો. અલ્યા મારા જેવો રખડેલ મોણા 1 નંબરનો વંઠેલો વઢો કહેતા લોકો મને. હા જો હું પૈણી જતો હોય તો લે તમે હું ના પૈણો લે. પણ હવે ના નેનો છોકરો જેવું બંધ કરો, આવું બધું નહીં ખાવાનું. સમજમ પડી? અલ્યા લ્યા પડી ગયું યાર. કશો તો નહીં, એમાં આટલું ટેન્શન લઈ પડેલું હે ને એ ચોય વેસ્ટ નહીં જાય. એ ખાવા વાળો એક માણસ છે આપણા જોડે. કોણ? અલ્યા આપણો કરશન. હમણાં અમે 2 જણા બેહ્યા હતા, આવું પડીકું હતું. આવું એટલે આવું જ લાલ કલરનું પડીકું ખાતો તો કુરકુરિયું. આમ ખાતો તો આમ પડી ગયું ભાઈ. પડી ગયું ને એવું લપક દઈને લઈ અને કળકળ કરીને ખાઈ ગયો. આ તો અને એ તો જગ્યા છે એવી હતી, 4 ચોક હતા લ્યા. ભૂત પલેત હોય કરતો, બરાબર? હું કીધું લે કોઈક વળગાલ કે મારાથી મોટું કોઈ વળગાલ નહીં, કે એમાં થોડું વેટ જવા દેવાનું હોય. તો લઈને તો ખાઈ ગયો. બોલો અલ્યા પણ આ તો 5 પૈસાનું ના કહેવાય. આવું તો થોડું હોય લ્યા. હું કીધું ચીડીઓ મકોડા માટે તો જવા દે. કે આ ચીડીઓ મકોડાનું ખવડાવવાનું હોય. ખાઈ ગયો. આ આવ્યો જો તારી જ વાત કરતો તો હાલનું. પડે કું મારવું, એમાં જે કુરકુરે હતું એ મારું, હું મારા પૈસાથી ખર્ચીને લાવ્યો તો એમાં તને આની બળતરા થાય આટલી બધી? મને ચો બળતા થાય? હું થોડું એવું કીધું. પડીકું એનું હતું ભાઈ. તો ભાઈ પડેલું ખાધું એમ કીધું, એમ નહીં કીધું. તો પણ મારા પૈસાનું પડેલું ખાતું હતું ને, એમાં કીધું તાણે ખાતું, એમ નામ ખાતું. આખા ગામમાં ભૂખવા વળગ્યો, ચાટી ગયો. એવું તો શું ચાટી ગયો હું? કોને ચાટી ગયો? કુરકુરે ચાટી ગયો. ભાઈ ચાટો એટલે કીધું યાર. એમાં હું ખોટું? આટલો કાયો એમાં તો થવાના આવે. તો પણ આખા ગામમાં ચો ભૂખવાનું આવે હલ્યા. અલ્યા ભાઈ એને કીધું ભાઈ પડે ખાધું અને લઈ એમાં તો આટલો કાયો થાય. હવે બસાને કોઈને કહેતો ના ને કે મારાથી ભૂંડું કોઈ નહીં. તું જવાન કર હોયથી. તો ભાઈ તને ખોટું લાગ્યું હોય તો નહીં કહીએ, બાકી જે થયું તું આ નહીં કહેવાનું. એમાં હું ગભરાય, પણ ખાધું કઈ દેવાનું હોય. એમાં હું તી ખવડાવ્યું હો. અને હવે પછી તો કુરકુરે પૂછો કદી નહીં કહું. તું નેકળવા કર હોયથી. સારું તાર ખાવી